The Vedas sing about oneness of man and nature. વેદમાં માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ લખવામાં આવ્યું છે. આપને ખબર છે કે વેદ 4 પ્રકારના છે, જે ઉપર ચિત્રમાં બતાવેલ છે. The idea expressed in ancient texts have universal value. એટલે કે પ્રાચીન ગ્રંથો, આ એશિયન ટેક્સ્ટ એટલે પ્રાચીન ગ્રંથો, એમાં જે વિચારો વ્યક્ત થયેલા છે એનું મહત્ત્વ આજે યુનિવર્સલ એટલે કે વૈશ્વિક છે, એટલે બધાને લાગુ પડે તેવું છે. We have always tried for preservation and prosperity of all the species including mankind on the earth. આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. The અથર્વવેદ gives us a great idea. અથર્વવેદની એક સુંદર કલ્પના છે. યત્ર વિશ્વ ભવતી એક નીડ. It means the whole world lives as one single unit like a nest. એટલે કે આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. All the living beings have the same right to live and thrive. એટલે કે જેટલા જીવો છે એ બધાને જીવવાનો અધિકાર છે અને સમૃદ્ધ પ્રોસ્પર થવાનો અધિકાર છે. This can be achieved through co-living only. આ સહજીવન દ્વારા શક્ય થઈ શકે છે. એટલે ભેગા થઈને જેટલા જીવો આ પૃથ્વી પર છે, સજીવો, એ અને માણસ બધાએ કો લિવિંગ એટલે સહજીવન, સમૂહ જીવન, એવી રીતે કે બીજા અત્યારે આપણી પાસે ટેકનોલોજીના હાથે આવી ગયું છે, એટલે બીજા પ્રાણીઓનું પણ આપણે જતન કરવાનું થાય છે. We are the bird of the same nest. શું કરવા કે આપણે એક જ માળાના પંખીઓ છીએ. એ માળાને આપણે સાચવી રાખવો છે. એ માળો કયો તો કે પૃથ્વી. We may wear different skin. એટલે આપણી ચામડીનો રંગ જુદો જુદો હોઈ શકે. Different clothes. આપણો પોશાક, કપડાં અલગ અલગ. Speak different languages. ભાષા પણ અલગ અલગ હોઈ શકે. Believe in different religion. ધર્મ પણ અલગ અલગ હોઈ શકે. Belong to different culture. સંસ્કૃતિ, કલ્ચર અલગ અલગ હોઈ શકે. Yet we share the same home, our earth. પણ આપણું ઘર એક જ છે. કયું છે? આપણી પૃથ્વી. Born on the same planet. આપણે સૌ એક જ ગ્રહ પર જન્મ્યા. Covered with the same sky. એક આકાશથી ઢંકાયેલા. Gazing at the same star. એક જ તારાઓ જે છે એ સરખા જ જોવાના છે આકાશમાં. Breathing the same air. એક જ હવામાં શ્વાસ લેતા. We must learn to progress and prosper together happily. એટલે આપણે સૌએ એકસાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતાં શીખવું જ પડશે. ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી, અથવા દુઃખી થઈને એક સાથે નાશ પામવું પડશે. કારણ કે આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો આખું પૃથ્વીનું જે વાતાવરણ છે, એટમોસ્ફિયર, ક્લાઇમેટ, આખું બધું નાશ પામી શકે. We must learn to progress and prosper together happily. આપણે સૌ એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતાં શીખવું જ પડશે. ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી, અથવા દુઃખી થઈને એક સાથે નાશ થવું પડશે. Our idea of peace does not mean just a state of no war. એટલે એનો મતલબ એવો છે કે આપણો જે વિચાર છે શાંતિનો વિચાર, એનો મતલબ એમ નથી કે યુદ્ધ નહીં, એમ એની પરિસ્થિતિ નહીં કે યુદ્ધ નહીં. Neither it is limited just to men or countries and communities. અને માત્ર લોકો માટે નહીં, દેશ માટે નહીં કે સમાજ પૂરતી મર્યાદિત નથી એમ કહે છે.
બટ ઇટ એમ્બ્રેસીસ ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. પણ તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને પણ સમાવી લે છે. એટલે આપણો ખ્યાલ કેવો છે, બહુ વાસ્ટ છે, બહુ વિચાર બધાય આખું સમગ્ર સૃષ્ટિ ક્રિએશન છે જે ભગવાનનું, એને આવરી લે છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ. ચાલો આપણે આ અથર્વવેદના શાંતિ મંત્રને સમજવાની પ્રયત્ન કરીએ. शान्ति अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. ॐ शान्तिः शान्तिः शान्ति. મે ધેર બી પીસ ઇન હેવન, સ્વર્ગમાં શાંતિ. પીસ ઇન સ્પેસ, અવકાશમાં શાંતિ. પીસ ઓન અર્થ, પૃથ્વી પર શાંતિ. એટલે કે સર્વત્ર શાંતિ, શાંતિ અને શાંતિ. મે ધેર બી પીસ ઇન ટ્રી, વૃક્ષોમાં શાંતિ. પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ, વનસ્પતિ અને છોડમાં શાંતિ. મે ધેર બી પીસ ઇન અવર ગોડ, આપણા દેવોને શાંતિ. એન્ડ ઇન એન્ટાયર ક્રિએશન, એટલે સમગ્ર સૃષ્ટિમાં શાંતિ. ધેટ પીસ આઈ પ્રે એમ્બ્રેસ માય બી, હું ઈચ્છું છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે. ધીસ મંત્ર વોન્સ, આ મંત્ર આપને ચેતવે છે. નોટ ટુ ડિસ્ટર્બ નેચર, એટલે પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની. નોટ ટુ એબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન, આકાશ સુધીના આપણા વાતાવરણનો દુરુપયોગ ન કરી તેને દૂષિત કરી નાશ ન કરવાની ચેતવણી આપે છે. એટલે કે આપણું જે સરાઉન્ડિંગ છે આજુબાજુને, એને આપણે સાચવવાનું છે, એમ કહે છે, જતન કરવાનું, જાળવી રાખવાનું છે. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ્સ ઓફ અવર ઇકોલોજી, આપણા પર્યાવરણ પર કાબૂ કરી તેનો લાભ લેવાના પ્રયત્નમાં વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્વ્સ, અવર ઓન નેસ્ટ, આપણે સ્વયં આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી, ખરા અર્થમાં શાંતિ ક્યારે પ્રવર્તશે? વેન મેન લીવ્સ ઇન પીસ વિથ નેચર, જ્યારે માણસ જીવશે પ્રકૃતિ સાથે, પ્રકૃતિને સાથે રાખીને, એનો જતન કરીને. ડિવાઇન ફોર્સિસ, દેવી શક્તિને સાથે રાખીને. એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ, અને સ્વયં સાથે શાંતિથી જીવશે, એમ કહે છે. ધ વાઇઝ ઋષિ સિયર, વાઇઝ ઋષિ ઓર સિયર ઓફ ઈશાવસી ઉપનિષદ gives us a wonderful advice. એક વિદ્વાન ઋષિ ઈશાવસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. ધ ઋષિ સેજ, ઋષિ કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ, દરેક સજીવ કે નિર્જીવ વસ્તુઓ, ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ, એટલે કે આ બ્રહ્માંડની અંદર છે, ઇઝ એન્ડ લિવન બાય ધ સુપ્રીમ પાવર, તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. એટલે કે સજીવને નિર્જીવ વસ્તુ આમ હોતી નથી, એવો એનો ખ્યાલ છે.
વન શુડ therefore accept only these things necessary for himself. જેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. This quote must be enjoyed by renouncing it. આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. Moreover, one must not snatch away what belongs to or is required by others. ઉપરાંત શું કહે છે કે બીજાનું જે છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું જોઈએ નહીં. એટલે કે વધારે જેટલી જીવનની જરૂરિયાત છે એટલું રાખો, બાકીનો ત્યાગ કરી દો બીજા માટે. The whole creation is filled with the presence of God. આખી એ સૃષ્ટિમાં ભગવાન વસે છે. આપણે જે ઉપનિષદ છે કે વેદ છે એમાં એની ખ્યાલ આપેલો છે કે જે સમગ્ર સૃષ્ટિ છે એમાં બધામાં ભગવાનનો વાસ રહેલો છે. કણે કણમાં, હા, અણુ અણુમાં ભગવાન રહેલો છે. એમાં આપણે ખ્યાલ છે એમાં. This is a message against the animalistic greed of human being. મનુષ્યના પ્રાણી સહજ એનિમલ ઉપરથી એનિમલિસ્ટિક લોભ જે આપણો છે એના વિરુદ્ધ એક સંદેશ છે. વી શુડ નોટ લાઇક વલ્ચર, એટલે કે ગીધની જેમ, કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ, બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. વોટ વી એકચ્યુઅલી ડુ નોટ નીડ, જેની ખરેખર આપણે જરૂર ન હોય તેવી વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ, ભેગું ન કરવું જોઈએ. સંગ્રહખોરી કહેવાય, ન કરવાની. ગાંધીજી ઓલ્સો સેડ there is enough on this earth for everybody's need but not sufficient for one's greed. ગાંધીજી શું કહેતા કે પૃથ્વી પર દરેક વસ્તુ આપણી જરૂરિયાત પૂરતી છે જ બધા માટે, પણ કોઈના લોભ માટે તો કાંઈ પૂરતું છે નહીં. કાંઈ કે લોભનો કોઈ અંત હોતો નથી. એટલે એજ ધ ક્રાઉન ઓફ ક્રિએશન મેન, એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે મસ્ટ પ્રોટેક્ટ, બચાવવા જોઈએ, એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ, બીજા પ્રાણીઓનો ઉપયોગ કરી તેને ખાવા ન જોઈએ. ઇફ મેન સ્ટોપ ધ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ્સ ઓફ નેચર, જો માણસ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની બીજી વસ્તુ નાશ કરવાનું બંધ કરે, અવર વર્લ્ડ વુડ બી કમ લેસ વાયોલન્ટ, તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે. એન્ડ ધસ અ પીસફુલ એબોર્ડ ફોર ઓલ, અને પરિણામે શું થશે કે શાંત રહેવાની જગ્યા બની રહેશે. મહાવીર સ્વામી પ્રીચ્ડ અહિંસા, નોન વાયોલન્સ, to that extent that all Jain sadhus put a cloth on their mouth. મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત થઈને એના જૈન સાધુઓ શું કરે છે, તેમના મોઢા પર કપડું બાંધે છે. ડ્રિંક બોઇલ્ડ વોટર, ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી. ફોર નોટ ડિસ્ટ્રોઈંગ અવર ઇવન બેક્ટેરિયા, સૂક્ષ્મ જંતુઓનો નાશ ન થાય તેનું ધ્યાન રાખે, એટલે અહિંસામાં માને છે. મહાવીર સ્વામી બિલીવ ધેટ વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન એ સ્ટોન ફોર એ સેલ્ફિશ પર્પોઝ. મહાવીર સ્વામી માનતા કે આપણા સ્વાર્થ માટે એક પથરાને પણ હલાવવો જોઈએ, કે ઈજા પહોંચવી જોઈએ ને, કારણ કે એની નીચે એનું એક જે જીવજંતુ હોય છે એનું રહેઠાણ પણ ત્યાં હોઈ શકે એમ કહેવા માગે છે. એટલે ડિસ્ટર્બ નહીં કરવાનો પથરાને પણ. ઋષિઝ બિલીવ ધેટ એવરી મેટર ઇન ધીસ યુનિવર્સ ઇઝ લિવિંગ. ઋષિઓ માનતા કે સૃષ્ટિના દરેક તત્વોમાં જીવ છે એમ કહે છે. ધેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ, નિર્જીવ જેવું કોઈ વસ્તુ હોતી નથી. દરેક વસ્તુમાં, અણુ અણુમાં ભગવાન રહેલો છે. એટલે કે એનર્જી, આમ જોઈ તો એનર્જી, એવરીથિંગ ઇઝ એનર્જી એમ કહેવાય. ખાલી સ્વરૂપ બદલે છે આપણે. એવરી
થિંગ ઇઝ ઇન એ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આ વિડીયોમાં તમને દેખાય છે કે અહીંથી પાણીમાં આ રીતે જીવનની શરૂઆત થઈ હતી 1 બિલિયન યર્સ એગો, પછી 60 મિલિયન યર્સ એગો. આ રીતના માછલી જેવા જીવ બન્યા હતા, જે પાણીમાં જ રહેતા હતા, શ્વાસ લે પાણી દ્વારા. પછી જમીન પર આવ્યા 400 મિલિયન યર્સ એગો. પછી જમીન ઉપર એનો ઉત્ક્રાંતિ દ્વારા અલગ અલગ રીતે વિકાસ થાય છે અને આ રીતે પ્રિમેટ્સ બને છે અને એમાંથી છેલ્લે આપણે હ્યુમનોઇડ્સમાંથી માણસ, આધુનિક માણસ. હજી આ ઇવોલ્યુશન ચાલુ જ છે એમ કહી શકાય તમારે. જો પહેલાંના આદિમાનવ કઈ રીતે રહેતા, બીજા પ્રાણીઓ કરતાં એની પાસે થોડુંક ડેવલપ બ્રેઇન હતું એટલે એનો યુઝ કરતા અને અત્યારે અહીંયા પહોંચ્યા છે. આ બીજો વિડીયોમાં પણ બતાવી દે કે પાસ્ટમાં કઈ રીતે પૃથ્વીનું સર્જન થયું હતું. ડાયનોસોર જીવ હવે પ્રેઝન્ટમાં આવશે. કઈ રીતે માનવ જાતનો વિકાસ થયો હતો. ડેવલપમેન્ટ ઇવોલ્યુશન કહેવાય. થિયરી ઓફ ઇવોલ્યુશન જે ચાર્લ્સ ડાર્વિને આપેલી છે અને ફ્યુચરમાં માણસનું ઇવોલ્યુશન કઈ રીતે થશે. ધીસ વોઝ ધ રિયાલિઝમ ઓફ અવર એશિયન સિયર. આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. વાસ્તવવાદ એટલે કે જે હકીકત તમે રિયલ વસ્તુઓ સમજાવી શકો, એ ખાલી થિયરી નહીં. રિયાલિઝમ. મહાકવિ કાલિદાસ એજ રિટન એ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું હતું અભિજ્ઞાન શાકુંતલમ. ઇન એ સીન એટલે એને એક દ્રશ્યમાં કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કર્ણ. ભારત વર્ષના રાજા દુષ્યંત એના આશ્રમમાં આવે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયટ. તેઓ તેના રથમાં બેસીને ચેઝિંગ એ ડિયર ફોર હન્ટિંગ. એક હરણનો શિકાર કરવા માટે પીછો કરતાં કરતાં ત્યાં આવે છે. 2 ડિસાઇપલ ઓફ કર્ણ સી હિમ એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ નોટ ટુ શૂટ હિઝ એરો એટ ડિયર. કર્ણ ઋષિના 2 શિષ્યો તેને જોવે છે અને ના પાડે છે કે એને બાણ મારોમાં, એમ કહે છે. ન ખલુ બાણ સન્નિપાત્યોસ્મિન મૃદુની મૃગ શરીરે પુષ્પ સાવિવાગ્નિમ. એટલે શું કહે છે તે સેડ એટલે તેને શિષ્યો કહે છે ઓ કિંગ ડોન્ટ શૂટ પ્લીઝ. તેઓએ કહ્યું કે રાજન મહેરબાની કરીને હરણને મારો નહીં. ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર. આ હરણના કોમળ શરીર પર બાણ છોડો નહીં. ઇટ ઇઝ એજ બેડ એજ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. શું કહે છે કે જે તમે આ ટેન્ડર બોડી એટલે કે જે કોમળ શરીર છે હરણનું, એને ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ તે દુઃખદાયક એટલે કે ખરાબ છે એમ કહેવા માગે છે. ધીસ શો ધેટ અહિંસા વોઝ વેરી મચ ઇન બ્લડ ઓફ એશિયન્ટ પીપલ. આ પ્રસંગ આપને દર્શાવે છે કે આપણા પૂર્વજો છે એના લોહીમાં અહિંસા રહેલી હતી. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને આપણી ભારતીય સંસ્કૃતિની ટ્રેડિશન એટલે પરંપરા આગળથી ચાલ્યા આવતી હોય જે રીત રિવાજ છે ને પછી એક પરંપરા બની જાય છે અને બની ગઈ. અવર કલ્ચર હેડ ગિવન અસ એ હાર્ટ એજ બિગ એજ ધીસ અર્થ. આપણી સંસ્કૃતિ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. વી હેવ એ ગ્લોબલ હાર્ટ. આપણું હૃદય વૈશ્વિક છે એટલે સીમિત નથી. આપણું જે ઇન્ડિયા છે, આપણે મહાભારત પહેલાં ભારત વર્ષ કહેવાતું કે જંબુદ્વીપ કહેવાતું, જે કાંઈ હોય અત્યારે આપણે ભારત ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, એનું માણસોનું હૃદય છે એ બહુ વિશાળ છે.
એટલે કે આપણે જે વિચાર છે એ સીમિત નથી, આખી સમગ્ર પૃથ્વીને આવરી લઈએ, બધાય લોકોને લાગુ પડે તેવા છે. એટલે આપણી સંસ્કૃતિ જાણવા બધાય લોકો અહીંયા આવે છે. આપણું હૃદય વિશાળ છે, એટલે કે આપણા વિચારો ખુલ્લા છે. એશિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી શીખવે છે. પ્રાચીન જ્ઞાન શેમાં રહેલું છે? કે વેદ છે, પુરાણ છે, ગીતા છે, રામાયણ મહાભારત છે, એ બધામાં આપણે પ્રાચીન ફિલસૂફી આપણે બધાને કરેલી છે. એશિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. આપણું પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી શીખવે છે. તો અહીંયા આપણે આ યુનિટ પૂરું કરીએ છીએ. Some 4.5 billion years ago, our solar system began to emerge out of a dense cloud of interstellar gas and dust. This cloud collapsed into a swirling disk of matter that got hotter and hotter and hotter until infused into helium. And just like that, our sun was born. And baby Earth was on its way too. After the birth of our star, all the matter on the farthest ends of the spinning disk began to clump together. These clumps would be the seedlings for the planets and moons in our solar system. As they accumulated more matter, they grew bigger and more spherical. The clumps in the cooler regions of the solar system were mostly made of ice, liquids, and gases. Closer to the sun, all the rocky material formed the inner planets like Mars and Earth. This young Earth was incredibly active, volcanically speaking. It spewed out gases like hydrogen sulfide, methane, and carbon dioxide. These gases made up the very first atmosphere on our planet. Early Earth was constantly bombarded by large asteroids and comets, and soon Earth experienced an even more violent collision. Theia, a planet the size of Mars, slammed right into our young world. This epic collision threw chunks of matter all around Earth's orbit, and then gravity bound them together into what we know now as the Moon. On this hot, early Earth, there were no oceans. All water existed as gas. But 3.8 billion years ago, our planet cooled enough for water to condensate and become liquid. The very first primitive ocean covered this young Earth and turned it into a water world. H2O is an essential ingredient for creating living things, so with all that water, life appeared on Earth about 3.7 billion years ago. These earliest forms of life were microscopic organisms, but it was nearly 1 billion years after that that some of these organisms changed the course of the world. Earth didn't stay as a water world very long. Soon, the very first continents emerged from the ancient ocean. Scientists call them cratons. As more and more land rose from the ocean, the very first supercontinent appeared on the planet. Valbara wasn't exactly a supercontinent, it was pretty small. Scientists think it was smaller than the continent of Australia. Around 2.4 billion years ago, cyanobacteria evolved to become our planet's first photosynthesizers. Finally, we had some oxygen producers to make Earth's atmosphere much more hospitable. And the rest is history, folks. Just kidding, we've still got a long way to go. With all this new oxygen, Earth's atmosphere had much lower levels of carbon dioxide. And that made the planet
icy cold. Much of our young world froze over as Earth saw its first ice age. Now, as Earth's atmosphere was changing, the continents were moving too. They broke up and reassembled into the next supercontinent, Rodinia. Rodinia was a real supercontinent. It may have been the largest supercontinent to ever cover the planet. And life? Well, life finally became more complex. But then something happened. Rodinia broke apart and a new supercontinent assembled. This one was called Pannotia. Then, between about 540 and 485 million years ago, there was an explosion of new life. This time was called the Cambrian explosion, and the animals that evolved during this period had hard body parts, like shells or spines. The most famous of all were the alien-looking trilobites. Around 440 million years ago, the climate suddenly shifted and the temperature of the ocean changed dramatically. Earth saw its first mass extinction event. This was the Ordovician Silurian extinction, and a majority of the life that had been spreading around the planet vanished. Many of these life forms laid the foundation for the ecosystems that we have on Earth today. Somewhere between 420 to 350 million years ago, the first trees arose from Earth's soil. And the first animals made their way to land, too. 250 million years ago, the planet was covered by our last vast supercontinent, Pangaea. Sadly, it was also during this period that Earth witnessed the greatest mass extinction event in our history, the Great Dying. Huge amounts of greenhouse gases and accelerated global warming wiped out about 90% of all species on Earth. But this mass extinction helped pave the way for the next wave of animals to evolve. 240 to 230 million years ago, the first dinosaurs appeared. For the next 150 million years, they'd rule the land. If you were there, you'd have witnessed the gigantic sauropod Argentinosaurus, the largest land animal ever. Or you might have been chased by one of the Earth's greatest apex predators, the T-Rex. And you'd also witnessed Pangaea breaking up and forming the continents we know today. Okay, you may already know where this is headed. 66 million years ago, an asteroid slammed into our planet, right where Mexico sits now. And it coughed up so much debris into the atmosphere that it blocked out the sun. This led to devastating climate changes that caused the dinosaurs to die out. In the next wave of emerging animals, mammals became more common. Around 6 million years ago, the earliest known humans started walking this world. This species was called Sahelanthropus, though they still likely walked on all fours. 4 million years ago, early humans began to walk upright, and about 1 million years later, they developed the first known tools, which they used to break things. Some 800,000 years ago, things sparked. These early humans discovered how to control fire and could now cook food and provide themselves with heat. Their brains continued to evolve, now more rapidly than ever. These humans learned to interact with each other and the surrounding world in whole new ways. Then, between 40,000 to 15,000 years ago, all other human species besides Homo sapiens went extinct. 10,000 years ago, Earth saw its earliest farmers. These previously nomadic humans stopped wandering the planet and finally put down their roots. Jumping way forward to about 250 years ago, the Industrial Revolution took place.
we went through major technological, socioeconomic, and cultural transformations. Rural-based farm societies became more industrialized urban ones. Our human population continued to grow. By 1804, we reached 1 billion. By 1927, we'd hit 2 billion. And since the 1960s, the global population has risen faster and faster to where it is now, at over 8 billion people. And now there's a new threat to human existence and many other forms of life here on Earth: climate change. Temperatures and sea levels are rising worldwide, and biodiversity is declining. We could be on the verge of another mass extinction event if things don't change. But that's a story